નમસ્કાર, બ્રેકિંગ નાઉમાં હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. પૂર્વ મંત્રી જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ. ભાજપથી નારાજ જવાહર ચાવડાએ પત્ર યુદ્ધ શરૂ કર્યું. જવાહર ચાવડાએ વધુ એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, પોસ્ટ કર્યો છે. પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીને આ પત્ર લખ્યો હતો. 2019માં માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનો પત્રમાં ઉલ્લેખ છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર તેમણે નિશાન પણ સાધ્યું છે. કિરીટ પટેલ સહિતના પક્ષ વિરોધી કામ કર્યાનો પત્રમાં ઉલ્લેખ છે. જેઠા પાનેરા, દિનેશ ખાટડિયા, તેનું ફળદુનું પણ પત્રમાં નામ છે. તો નિલેશ દુલેશાએ પણ પક્ષ વિરોધી કામ કર્યાનો પત્રમાં ઉલ્લેખ છે. પક્ષ વિરોધી કામ કરનારા સામે પગલાં લેવાની ચાવડાએ માંગ કરી છે. તો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે જવાહર ચાવડાનો. સોશિયલ મીડિયામાં તેમણે આ પત્ર વાયરલ કર્યો છે. સંવાદદાતા ધર્મેશ આપણી સાથે જોડાયેલા છે. ધર્મેશ, જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. પત્રમાં ઉલ્લેખ શું, આરોપો શું? જી, ચોક્કસથી માહિતી આપી દઉં કે જૂનાગઢનું રાજકારણ દિવસે દિવસે ગરમાઈ રહ્યું છે, ત્યારે વધુ એક લેટર બોમ્બ જવાહરભાઈ ચાવડાનો સામે આવ્યો છે. એક પત્ર વાયરલ થયો છે, જેમાં વર્ષ 2019માં ભાજપના જ આગેવાનોએ જવાહર ચાવડાને હરાવવા માટેનો એક પ્રયાસ કર્યો હોય, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, ભાજપ અગ્રણી દિનેશ ખટારિયા, જેઠાભાઈ પાનેરા અને ટીનુ ફળદુએ હરાવવાના પ્રયાસ કર્યાનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તત્કાલીન પ્રમુખ જીતુ વાઘાણીને લેખિતમાં વર્ષ 2019માં પરિણામ બાદ આ બાબતની એક ફરિયાદ પણ કરવામાં આવી હતી. ભાજપમાં પ્રવેશ્યા બાદ જવાહર ચાવડાએ 2019માં પેટા ચૂંટણી લડી હતી. ભાજપના આગેવાનોએ વર્ષ 2017માં જવાહર ચાવડાને કોંગ્રેસ તરફે અને ભાજપ ઉમેદવારને હરાવવા કરી હતી મહેનત. ચાવડાએ એક બાદ એક વધુ લેટર બોમ્બ સામે આવી રહ્યા છે. જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો. ન્યૂઝ વોરૂમથી ઇનપુટ હેડ વિનોદ દેસાઈ આપણી સાથે જોડાયેલા છે. વિનોદ, પક્ષ વિરોધી કામના આરોપો સાથે જવાહર ચાવડાનો એક પત્ર વાયરલ થયો છે. પત્રમાં ઉલ્લેખ શું, આરોપો શું? છેલ્લા ઘણા સમયથી મૌન જવાહરભાઈ ચાવડા હવે લેટર યુદ્ધ શરૂ કર્યું છે. એટલે પહેલા કશું ન બોલી અને સંદેશ આપ્યો. હવે કદાચ એમના યુદ્ધનો બીજો તબક્કો છે. જે રીતે એમને પહેલો જ એક વિડીયો વાયરલ કરેલો અને એમાં CR પાટીલને ઉલ્લેખીને વિડીયો હતો. ત્યારબાદ એમને જે જૂના લેટરો લખ્યા એ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે લખ્યા અને ત્યારબાદ જે મંત્રી બન્યા બાદ લેટરો જે પ્રદેશ કક્ષાએ લખેલા તેની હવે તેઓ એક બાદ એક રીપોસ્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ગઈકાલે જે લેટર લખ્યો હતો એમાં ભાજપનું જે કાર્યાલય છે તેમાં કયા પ્રકારની ગેરરીતિ થઈ તેને લઈને એ લેટર હતો. આજે જે એ વખતના પ્રદેશ ભાજપના અધ્યક્ષ હતા જીતુભાઈ વાઘાણી, એમને એક મંત્રી તરીકે લેટર લખ્યો હતો ને એમને પોતાના વિસ્તારમાં કેવી રીતે ભાજપના ઉમેદવારને હરાવવા ભાજપના નેતાઓએ કામ કર્યું તેની વાત કરવામાં આવી હતી. તેમાં સૌથી મોટો એમનો ઇશારો જે હતો તે હાલના જિલ્લા ભાજપના પ્રમુખ છે કિરીટભાઈ પટેલ, રતિભાઈ સુરેજા જે પૂર્વ મંત્રી છે, LT રાજાણી માજી સંસદીય સચિવ છે અને વંથલીના દિનેશભાઈ ખટારિયા તે સમયે મારું એટલે કે કોંગ્રેસના સમર્થનમાં અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના વિરોધમાં કામ કરેલ આ બાબતની ફરિયાદ તે સમયે માણાવદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર શ્રી નીતિનભાઈ ઉર્ફે ટીનુભાઈ ફળદુ દ્વારા થયેલ હતી. દુઃખની વાત એ છે કે 2017 અને 2019ની વિધાનસભા ચૂંટણીઓમાં ઉપરોક્ત લોકોએ ભાજપના વિરોધી કામ કરેલ હોય તો પણ તેઓ જિલ્લા ભાજપના મુખ્ય હોદ્દાઓ ભોગવી રહ્યા છે. ઉપરોક્ત તમામ વિગતો ધ્યાને લઈ ઉપરોક્ત તમામ વિરુદ્ધ હોદ્દેદારો આગેવાનો કે જેમણે 85 માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી 2019માં પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરી હતી, ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડેલ છે તેમજ મારો પરાજય થાય તેવા સતત પ્રયત્નો કરવામાં આવેલા હતા. તેથી તેમની ઉપર કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવનાર મનોજભાઈ જોશી શહેર કોંગ્રેસ પ્રમુખ છે તે આપણી સાથે જોડાયા છે. મનોજભાઈ, ભાજપમાં હવે કંઈક આંતરિક ખેંચતાણ વધતી હોય એવું લાગે છે. પૂર્વ મંત્રી અને તમારા પૂર્વ કોંગ્રેસના આગેવાન જવાહરભાઈ ચાવડા હવે પોતે નથી આવતા, પરંતુ જે પોતાના જૂના પોસ્ટ છે તે રીપોસ્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છો. કેવી રીતે જુએ છે આખી ઘટનાને જુઓ છો? હા, હવે જવાહરભાઈ 2017માં પણ જે આ ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ પત્ર લખેલો હતો એ પણ પત્ર સોશિયલ મીડિયામાં અને
મીડિયામાં વાયરલ થયેલો છે. હકીકતમાં આજે કલેક્ટર સાહેબે જે ખુલાસો આપ્યો એ પણ ખોટો છે. 27 મીટરની તમારે નેશનલ હાઈવે અથવા તો કોઈ પણ મેઇન રોડની બાંધકામની મર્યાદા છોડીને બાંધકામ કરવાનું થાય. આ 27 મીટરની અંદર બિલકુલ રોડના કાંઠે આ દીનદયાળ ભવન બનેલું છે. એટલે આમાં પણ નિયમનો ભંગ થયેલો છે. એમાં જવાહરભાઈની વાત 100% સાચી છે. અને પ્રશાસન જો એક ગરીબ માણસનું ઝૂંપડું ક્યાંક નડતરરૂપ થાય કે નથી થતું એ દૂરની વાત છે, પણ તાત્કાલિક અસરથી જો ઝૂંપડા ગરીબ માણસોને ઘર વિહોણા કરી દેતા હોય તો મનોજભાઈ આપની વાત સાચી. કદાચ એ ભાજપની જે કાર્યાલય છે તે ગેરકાયદેસર, પણ અત્યારે મુદ્દો મહત્વનો એ છે કે જવાહરભાઈ ચાવડા ભાજપના આગેવાન પૂર્વ મંત્રી હવે ક્યાંક ભાજપ વિરોધી સૂર એમના દેખાઈ રહ્યા છે. જવાહરભાઈના જે આ એક બાદ એક લેટર વાયરલ થઈ રહ્યા છે, એ આખી ઘટનાને આપ એક રાજકીય આગેવાન તરીકે કેવી રીતે જુઓ છો? હા, જવાહરભાઈને હું વર્ષોથી કોંગ્રેસમાં હતા ત્યારથી ઓળખું છું. જવાહરભાઈની જે અત્યારે જે એને એવું નથી કે પોતાની કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસનું પણ કઈ ક્ષતિ કે દેખાય તો એ બેફામ બેધડક બોલતા, બરાબર. એટલે એની જવાહરભાઈનો સ્વભાવ અને એની પ્રકૃતિ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી સત્ય આધારિત, એને એમ લાગે કે આ ખોટું થાય છે એટલે બોલે છે, બરાબર. આ વસ્તુ બોલ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક ભલે પોતાનો વ્યક્તિગત ક્યાંક સ્વાર્થ પણ હશે, પણ જે કઈ આક્ષેપ કર્યા છે 100% સાચા છે. પણ મનોજભાઈ એવું નથી લાગતું કે હવે જવાહરભાઈ નું કદાચ ફરી ભાજપમાંથી કોંગ્રેસ ગમન થતું હોય? એ તો મોવડી મંડળે હું ટૂંકો પડું આ વિશે ટિપ્પણી કરવામાં પણ, કારણ કે એ નિર્ણય તો મોવડી મંડળ પ્રદેશ લેવલ કક્ષાનો નિર્ણય છે. આવે તો વેલકમ છે. જી 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 આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા. તો જે રીતે મનોજભાઈ જોશી કહી રહ્યા હતા કે જવાહરભાઈ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ જે કોંગ્રેસની કઈ આંતરિક ક્ષતિ હોય તો ખુલીને બોલતા હતા, એ જ કામ હવે તેઓ ભાજપમાં કરી રહ્યા છે. કોંગ્રેસમાં જોડાય તો એમનું સ્વાગત છે, પણ એ નિર્ણય મોવડી મંડળનો ને જવાહરભાઈનો છે. આપણે એમાં અત્યારે પડતા પણ નથી, પરંતુ જે રીતે લેટર બોમ્બ શરૂ કર્યા છે, બોમ્બાર્ડિંગ પહેલા જે ચૂંટણી સમયે મૌન રહી અને જવાહરભાઈએ બહુ મોટો જવાબ આપ્યો. એ વાત અલગ છે કે એમના દીકરા કોંગ્રેસ માટે મહેનત કરતા હતા તેવા આક્ષેપો લાગ્યા, પણ જવાહરભાઈ ખુદ ક્યાંય કશા પિક્ચરમાં આવ્યા નથી ને શાંત રહ્યા. ત્યારબાદ હવે એમના જે જૂના લેટર હતા તે ફરી રીપોસ્ટ કરીને કંઈક જવાબ આપી રહ્યા છે. આગામી એમનું શું પગલું હશે ધ્રુવિશા, તે અત્યારે કડવું થોડું મુશ્કેલ છે, પણ જ્યારે જવાહરભાઈ મીડિયા સમક્ષ આવીને બોલશે ત્યારે ચોક્કસથી મોટા ધડાકાઓ તો થવાના જ છે. જી વિનોદ, જોડાવા બદલ આભાર.